હું એકાદ કે બે વખત આવ્યો છું. એક હર્ષથી રાણા એમના દીકરાના લગ્ન હતા ત્યારે હું કાર્યક્રમ આવ્યો હતો. એક વખત એક હનુમાન જયંતિ ઉપર આવ્યો હતો, મને યાદ છે, બહુ યાદ નથી. અહીં દાદી બધી હનુમાન જયંતિ ઉજવાય, અહીંના દેવી હનુમાન જયંતિ નહીં, અહીંના તેટલા હનુમાન નહીં. એવું યાદ છે. પણ બહુ માનો મારા જીવનની સફર દરમિયાન હું 2 વખત કદાચ ને આવ્યો હું. અને ફરી વાર જો આવવાનું થાય તો આનો જવાબ આપણે આગળ ઉપર જવાબ મેળવશું. પણ તમારા માટે પ્રશ્ન છોડતો જાઉં છું કે દશરથે લખાતા એટલે કર્યા હતા એટલે ભોગવા. અહીં એમ કે લખ્યા નહીં તો મટે, અહીં એમ કીધું કરેલા કર્મના બદલા ભોગવવા પડે. તો લખાતા એટલે કર્યા હતા એટલે ભોગવા. કોક દી ભેરા થા હું જવાબ લે હું. હા, દેવાયત પંડિતે 400 વર્ષ પહેલા કીધું વણજોતરિયા ગાડા હાલ છે, દાણો સીણો ગુણો વેસાય ને પરીએ વેસાય, પાણી ના બધું આગેમ માણી ભાખે આગેમ ભાખ્યું ને બધું. વણજોતરિયા ગાડા હાલ છે, નદી નીર નહીં રીએ, આ બધું હા ખુરશે દાડા. હા, તમારા કચ્છમાં થઈ ગયા મામીઓ આતંક. નવઘણના મિત્ર હતા 1000 વર્ષ પહેલા. 1000 વર્ષ પહેલા ને આગમ ભાઈ ઉકરડે દીવા થીંધા મોંઘાન થીંધા મેં દાડેદા દાણા ખોદસી હેડા હતે ગાડે કુંવર વિણીંદા કડગઠિયા બાફુકંદી વાહ. 1000 વર્ષ પહેલા. તો હું આપને પૂછું કે એને કીધું એટલે થયું કે થવાનું હતું એ કીધું? તો તમે ચોખ્ખો જવાબ દો. થવાનું હતું એ કીધું, થવાનું હતું એ કીધું. અટાણે થયા છે, આપણે નજર સામે છે. એને કીધું એ અટાણે થાય છે. એનો અર્થ એ થયો અહીં બધી મેચ છે ને આખી બધી ફિક્સ જ છે, આપણે ખાલી જોઈએ જવાનું છે. આ કાળની જે રમત છે એ રમત એની રીતે રમાતી જાય છે, આપણે ખાલી જોઈએ જવાનું છે. એનું તમને લોજિક કહું. આકાશની માલિકો નજર નાખો એટલે તમે સૂર્યનારાયણ દેખાય. સૂર્યનારાયણ છે ને બરોબર મારા ઘરની ઉપર આવ્યા, અથવા તો ઓલા ઝાડવા ઉપર સૂર્યનારાયણ આવ્યા. નજર નાખો એટલે ત્યાં સૂર્ય દેખાય. પણ સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે સૂરજના પ્રકાશને ધરતી માથે પહોંચતા 8 મિનિટનો સમય લાગે. તો સૂરજ તમે જોવો છો ને તઈ ન્યા નથી, 8 મિનિટ પહેલા ન્યા હતો. 8 મિનિટ પહેલા ન્યા હતો. 8 મિનિટમાં એને તો પલો ઘણો કાપી લીધો, પણ આપણને ન્યા દેખાય છે કારણ કે 8 મિનિટ પહેલા ન્યા હતો. હવે આ વાતને સહજ રીતે કહું. તારક મહેતાના ઉલટા ચશ્મા તમે જોતો હો, જેઠોલાલ છે એ ગડા ઇલેક્ટ્રોનિક્સને પગે લાગીને માલિકો દાખલ થાય એટલે આપણે એમ કે જેઠોલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સમાં ગયો. પણ ગયો તો 3 મહિના પહેલા, શૂટિંગ તો પહેલા થઈ ગયું હતું. એ તો આપણા સામું આવ્યું એટલે આપણે થયા ગયો. શૂટિંગ તો 4 મહિના પહેલા થયું હતું. એમ સૂરજ 8 મિનિટ પહેલા ત્યાં હતો. એમ દરેક ઘટના છે તમારી મારી સામે આવે તો એમ થાય કે આ ઘટી, બાકી અસ્તિત્વના ખેલમાં તો વર્ષો પહેલા ઘટી ગઈ હોય. આપણે પ્રણામ કરીએ. આત્મા વિયોગી હોય ભારતને એવો મળે કે ન મળે. 1 કરોડ જીવો ને દીદીને એમ કહો તમે બસુર ગાવ, ન ગાઈ શકે. કારણ માલિકોર બસુર સેજની બાઈને આવે ક્યાંથી? અંદર હોય તો જ આવે, નકર આવે ક્યાંથી? જે માલિકોર પીડ્યું એ જ બાઈને આવે. આપણે ન કઈ ફલાણો ભાઈ નીતિ નીકળ્યો નહીં હતો જ, આપણને ખબર મળી પણ એમાં એ શું કરે? એ તો હતો. તમારો ભાઈબંધ દગાખોર નીકળે, તમને કુટુંબના 10 જણા ઠપકો દે, મૂર્ખા સમજીને ભાઈબંધ કરાય ને. ભાઈબંધ દગાખોર નીકળે, સંબંધી દગાખોર નીકળે તો 10 જણા ઠપકો દે, મૂર્ખ. ભાઈબંધ કરતા પહેલા આને આખું ગામ જાણતું હતું, તું હું અજાણ્યો હતો? સમજીને ભાઈબંધ કરાય ને. ભાઈબંધ દગાખોર નીકળે, તમને 10 જણા કુટુંબના તમને ઠપકો દે, પણ કાકો દગાખોર નીકળે તો કોણ કે સમજીને કાકો કરાય? એ તો આપણી મોર મેર્યો ભાઈ. લેખ માટે 5 દો ઉપર ચઢો, એ આજે લેખ છે. સંપતથી મત રતીએ અને વિપત પડે મત રોય, અહીં હોણી અણહોણી નહીં અને હોણી હોઈશો. હોય વાત વછૂટી ઝર પડી એને કાઢી ન શકે કોઈ, અહીં હોણી અણહોણી નહીં અને હોણી હોઈશો. હોય જે નથી થવાની અને થવાની છે એ થવાની છે. મહામુનિ વાલ્મીકી એક જગ્યાએ લખે છે કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથયા પ્રાસાદે આરુરોહ. આમ લખ્યું. ખાલી અગાસી ઉપર ચડી એમ લખ્યું હતું. વાલ્મીકી જેવો મુનિ એમ લખી નાખે કે મંથરા અગાસી ઉપર ચડી. અહીં સ્પેશિયલ શબ્દ લખ્યો યદ્રથયા પ્રાસાદે. કારણ વિનાની અગાસી ઉપર ગઈ. મંથરાને ખબર નથી હું કરો અગાસી ઉપર જાઉં, ગઈ.
હામી કૌશલ્યા દાસી ઉભા. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકે લખ્યું પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? કે તને ખબર નથી અમારો રામ રાજા થાય? રામ રાજા થાય. એ કે હે કે નેઠી ઉતરી. પછી જે બન્યું તમારી મારી સામે છે, તમારી મારી સામે છે. વાલ્મીકીએ હું એટલું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. મંથરાને ખબર નથી હું કરો અગાસીમાંથી. કોક નિયતિ ખેતી ગઈ, કોક બળ ખેતી ગયું, કોક તાકાત ખેતી ગઈ. કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું વરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, રાવણનું મૃત્યુ લઈ ગયું, વાલીનું મોટ લઈ ગયું, સુગ્રીની મિત્રતા લઈ ગઈ, સબરીનું તપ લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, સબરીના બોર લઈ ગયા, હનુમાનની ભક્તિ લઈ ગઈ. વાલ્મીકે તમારે એટલું ઉમેરવું એટલું ઉમેરવું. હું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ નિયતિનો ખેલ છે. હા, નિયતિનો ખેલ છે. અને આ ખેલને જે સમજી જાય એને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું, પ્રાર્થના કરવી બહુ હેલી છે, પ્રાર્થના પૂર્ણ થવું બહુ કઠિન છે. પ્રાર્થના કરવી બહુ હેલી. તું દયાળુ છું, તું માયાળુ છું, તું કૃપાળુ છું, ઘણી બધી હેલી છે. પણ પ્રાર્થના પૂર્ણ થઈ જાય, હું કોઈ પણ પ્રકારની પ્રાર્થના નહીં, તારા તરફથી જે મળે એ મને સ્વીકાર્ય છે, મારો કોઈ વિરોધ નથી. ન અભિનંદતે ન દ્વેષ્ટ. સુખ દુઃખ લાભ હાનિ જે કંઈ મળે એ મને સ્વીકાર્ય છે. એક વખત ગમ્યું, મને 20 વખત ગમ્યું. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. કાલ કરમ બસ હોહી ગોસાઈ, એ બરબસ રાત દિવસ રાત અને દિની જેમ આવવાવાળા દેવાવાળા છે. કાળની જે ગતિ છે, આ તો ભદ્રાનંદી પાલુભાઈ બેઠા ને, હવે એની માટે હું તમને એક એક કડી ખાલી કહું અને પછી એક પ્રશ્ન મૂકું છું. મારે એક પ્રસંગ કેવો પણ એ પ્રમાણે યાદ આવ્યું. રાતને દિની જેમ એટલે સુરેન્દ્રનગરની ધરતી માથે હું એકાદ કે 2 વખત આવ્યો છું. એક હર્ષથી રાણા એમના દીકરાના લગ્ન હતા ત્યારે હું કાર્યક્રમ આવ્યો હતો. એક વખત એક હનુમાન જયંતિ ઉપર આવ્યો હતો, મને યાદ છે, બહુ યાદ નથી. અહીં દાદી બધી હનુમાન જયંતિ ઉજવાય, અહીંના દેવી હનુમાન જયંતિ નહીં, અહીંના જેટલા હનુમાન નહીં. એવું યાદ છે. પણ બહુ માનો મારા જીવનની સફર દરમિયાન હું 2 વખત કદાચ ને આવ્યો હું. અને ફરીવાર જો આવવાનું થાય તો આનો જવાબ આપણે આગળ ઉપર જવાબ મેળવશું. પણ તમારા માટે પ્રશ્ન છોડતો જાઉં છું કે દશરથે લખાતા એટલે કર્યા હતા એટલે ભોગવા. અહીં એમ કે લખ્યા નહીં તો મટે. અહીં એમ કીધું કરેલા કર્મના બદલા ભોગવવા પડે. તો લખાતા એટલે કર્યા હતા એટલે ભોગવા. કોક દી ભેરા થા હું જવાબ લે હું. હા, દેવાયત પંડિતે 400 વર્ષ પહેલા કીધું, વણજોતરિયા ગાડા હાલ છે, દાણો સીણો ગુણો વેસાય ને પરીએ વેસાય પાણી ને બધું આગેમ માણી ભાખી આગેમ ભાખ્યું ને બધું. વણજોતરિયા ગાડા હાલ છે, નદી નીર નહીં રીએ આ બધું. હા, ખુલશે ઝાડા. હા, તમારા કચ્છમાં થઈ ગયા મામીઓ આતંક. નવઘણના મિત્ર હતા 1000 વર્ષ પહેલા. 1000 વર્ષ પહેલા ને આગમ ભાઈ ઉકરડે દીવા ધીંધા મોંઘાન ધીંધા મેં દાડેદા દાણા ખોદસી હેડા હતે ગાડે કુંવર વિનિંદા કડગઠિયા બાફુકંદી વાહ. 1000 વર્ષ પહેલા. તો હું આપને પૂછું કે એને કીધું એટલે થયું કે થવાનું હતું એ કીધું? તો તમે ચોખ્ખો જવાબ દો. થવાનું હતું એ કીધું, થવાનું હતું એ કીધું. અટાણે થયા છે, આપણી નજર સામે છે. એને કીધું એ અટાણે થાય છે. એનો અર્થ એ છે કે અહીં બધી મેચ છે ને, આખી બધી ફિક્સ જ છે, આપણે ખાલી જોઈએ જવાનું છે. આ કાળની જે રમત છે એ રમત એની રીતે રમાતી જાય છે, આપણે ખાલી જોઈએ જવાનું છે. એનું તમને લોજિક કહું. આકાશની માલિકો નજર નાખો એટલે તમે સૂર્યનારાયણ દેખાય. સૂર્યનારાયણ છે ને બરોબર મારા ઘરની ઉપર આવ્યા, કે અથવા તો ઓલા ઝાડવા ઉપર સૂર્યનારાયણ આવ્યા. નજર નાખો એટલે ત્યાં સૂર્ય દેખાય. પણ સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે સૂરજના પ્રકાશને ધરતી માથે પહોંચતા 8 મિનિટનો સમય લાગે. તો સૂરજ તમે જોવો છો ને તઈ ન્યા નથી, 8 મિનિટ પહેલા ત્યાં હતો. 8 મિનિટ પહેલા ત્યાં
હતો. 8 મિનિટમાં એને તો પલો ઘણો કાપી લીધો, પણ આપણને ન્યા દેખાય છે, કારણ કે 8 મિનિટ પહેલા ન્યા હતો. હવે આ વાતને સહજ રીતે કહું, તારક મહેતાના ઉલટા ચશ્મા તમે જોતો હો, જેઠોલાલ છે એ ગડા ઇલેક્ટ્રોનિક્સને પગે લાગીને માલિકો દાખલ થાય એટલે આપણે એમ કે જેઠોલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સમાં ગયો, પણ ગયો તો 3 મહિના પહેલા, શૂટિંગ તો પહેલા થઈ ગયું હતું. એ તો આપણા સામું આવ્યું એટલે આપણે થાય ગયો. શૂટિંગ તો 4 મહિના પહેલા થયું હતું, એમ સૂરજ 8 મિનિટ પહેલા ત્યાં હતો. એમ દરેક ઘટના છે તમારી મારી સામે આવે તેમ થાય કે આ ઘટી, બાકી અસ્તિત્વના ખેલમાં તો વર્ષો પહેલા ઘટી ગઈ હોય. કે તમે ગોઠવી દો કે વિધુભાઈ આવે છે ગણેશ બેહાડી દે છે. એટલે બીજો ત્રીજો પ્રશ્ન કરી કે માઇકવાળા ભાઈ અમે ગોઠવી દેવું કે તમે ગોઠવી દો? એટલે ના, અમારે અહીં સુરેન્દ્રનગરના માઇક સારા છે, ગોઠવી દેવું. અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, ઉપાડા જ ન કહે, રૂંબાડા કહેવાય. હા, અટાણે જે રૂંબાડા લીધા, આવા નવા રૂંબાડા હિરખે હિરખે તો 5 વર્ષ હાલ્યા ને, તમારે ફોન કરીને પૂછવું જોઈએ કે સમજવાવાળા આમ લેતા આવી કે તમે 5 મિનિટ ગોઠવી દે. 5-25 જણા સમજે એવા લેતા આવીએ ફેરાક તમે તમારા ગામમાં માણા નદી આવી છે. નહીં મળે પાલુભાઈ, નહીં મળે, સમજવાળું નહીં મળે. સમજદારી અને સદનતા બે હાટેને વેચાતા હોત તો ધોળો તો લેવા ધનુપતિ કંઈક નાનું ખર્ચે નટવર. અહીં તો સમજદારી અને સદનતા બે હાટેને વેચાતા નથી મળતા. થાય એ તો આનુવંશિક હોય, આનુવંશિક. એનો તમને દાખલો દઉં. તમને ડૉક્ટર એમ કે તમારે તાકાતવાન થવું હોય, તમે ઘી ખાઓ ને, અડદિયા ખાઓ ને, તમે જીમમાં જાઓ ને, કાજુ ખાઓ ને, બદામ ખાઓ ને, તમે હારા ભેંસના દૂધ ખાઓ ને, તમે તાકાતવાન થાવ. આ હાંડળો નીકળ્યા રાળા ખાઈ, આ નંદી તો હું કે હાંડળો કે ને મેં ખૂટિયા ઉકાળ્યા ખાતા હોય ને ઊભો હોય, એને કીધું તમે કપાસિયાનું ગુણ્યું નાખ્યું, એને કીધી ગાજરના પૂરા નહીં ખા, છતાં ઊભો હોય ને ગાડું લઈને નીકળે કેમ પડે, હે જણા 2 જણા ઉતરજો લાકડીઓ લઈને ઓલો ઊભો. તે તાકાત આવી ક્યાંથી? આ બળ આવ્યું ક્યાંથી? આનુવંશિક છે, એના જીન્સમાં છે. એ રાડું ખાય તો રાડું બળ બની જાય, ઉકળ્યો ખાય તો ઉકળ્યું બળ બની જાય. એમ જેના જીન્સમાં હોય ન્યા દાતારી આવે, ન્યા સુરવીરતા આવે, ન્યા માનવતા આવે. બાકી ધર્મા જ ન હોય. હા, હકાભા તો ઘણા અનુભવી છે. અમે પ્રોગ્રામમાં જઈને મોટરમાંથી હેઠા ઉતરીને એટલે ગરદણી નો કે આયોજક હોય ને એ ખંભે હાથ મૂકે, ખંભે હાથ મૂકીને કાન પાસે મોઢું લઈ આવે ને પછી હળવેક થઈ ગયા, ગાયું હાટું છે હો કંઈક કરજો, ગૌશાળા હાટું છે હો કંઈક કરી દો. એકને ગામમાં એક વ્યક્તિ મને 3 વખત કીધું, બની ગયેલી હતો 3 વખત કીધું. મોટરમાંથી ઉતર્યો ત્યારે કીધું, જમતા હતા ત્યારે કીધું, અને 3જી વખત તો સ્ટેજમાંથી બેઠો હતો ને બોલતો હતો ને તે કાનમાં આવીને કીધું, ગાયું હાટું છે હો કંઈક પાવર ભરજો. 3જી વખત કીધું ને એટલે મેં માઇકમાં કીધું તો ગામમાં દાતારી હશે તો થાય, અમે હેઠા સુધી થોડા ખીસો કાપવા જાય. ધર્મા તો હોવી જોઈએ કે નહીં? ધર્મા તો મુદ્દો તો હોવો જોઈએ. તો જ્યાં હોય ત્યાંથી નીકળે અને પછી જાય નહીં બાપ લોહીમાં. હું ભગત બાપુએ કીધું છે ને, લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. હા, જામનગરની ગાદીએ જામ સતાજી, અને જામ સતાજીના બેન પોરબંદર કલાબાઈમાં. હા બેનભાઈ, બેને કોઈ પણ આટી પડી ગઈ, બેન છે કોઈ દી જામનગર આવે નહીં, પોતે તો ન આવે, બાળકોને ન મોકલે. કોઈ દી જામનગર આવે નહીં, કોઈ દી બાળકોને મોકલે નહીં. અને એમાં એક દી કાવિદાસ લાંગા એના કવિરાજ અને એક દી વાત કરતા કરતા કીધું, હવે કવિઓની જીભમાં એ તાકાત નથી ને, હવે કવિઓ ધારે કામ કરી શકતા નથી ને, હવે કવિઓના મનમાં જે કંઈ. હવે કીધું બાપુ છે હું કે હવે એ તમારી તાકાત બધી એ વાર્તા હતી, વાર્તા વહી ગઈ. સતાજીને કહે છે કાવિદાસ લાંગો કે વાત તો કરો શું છે કે ઘણો સમય થયા બેન કોઈ દી આંટો દેવા આવ્યા નથી ભાણેજને મોકલતા. અમારે સુંદર મજાનો પ્રસંગ અવસર આવીને ઊભો છે, બેન વિનાનો, ભાણેજ વિનાનો પ્રસંગ રૂપાળો લાગે નહીં, અને એવી તાકાત હોય તો લ્યો બેનને તેડી આવી દો. અને કાવિદાસ લાંગો પોરબંદર આવ્યા, બહુ મનામણા કર્યા, બહુ કીધું બેન મહિના નહીં, કલાબામાં મહિના નહીં, 2 દીકરાને મોકલી બેન. ના કવિરાજ એ વાત રેવા દો, 2 દી રોકાણા, 3 દી રોકાણા, છેલ્લે એમ કીધું 1 દીકરાને મોકલ, મારા ચારની જીભની કિંમત વહી જાય. અને કલાબામાં તૈયાર થયા, 1 દીકરાને મોકલો અને ચારણે બાંધરી દીધી કે રાણાને પાછો હાજર નિર્વો પહોંચાડવો એ મારી ચારણની જવાબદારી. જામનગર આવ્યા પછી વિચાર થયો, ભૂલ તો થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, પણ રાણાને રેઠો મુકાય
નહીં, પોતે ન્યા રાણો, રાણો ન્યા પોતે, પોતે ન્યા રાણો, રાણો ન્યા પોતે. મિનાકનો ગાળો નીકળી ગયો, અવસર સુંદર મજાનો વીતી ગયો. અને એમાં એક દી રાણીવાસમાંથી કહેવામાં આવ્યું કે ભાણેજને તેડી આવો, અમારે મળવું છે. મામીઓને કીધું કે કવિરાજ નાવણીમાં સ્નાન કરવા ગયા. કે કવિરાજ ભલે સ્નાન કરવા ગયા હોય, તમે રાણાને તેડી આવો. કે પણ કવિરાજ માથે તાળું દઈને જાય કે તાળું તોડી નાખો. એ તાળું તોડીને બાળ રાણાને લઈ ગયા. નાય કવિરાજ સ્નાન કરી અને આવ્યા ને તાળું તૂટેલું જોયું, પરિસ્થિતિ પામી ગયા. એ ઘુમરા મારે, મારા રાણાને લાવો, મારા રાણાને લાવો, મારો રાણો લાવો, મારો રાણો લાવો, કોઈ હાથ સાંભળતો સાંભળો, મારો રાણો લાવો. અને રાણીવાસમાંથી પોટલાનો ઘા થયો કે આ તારો રાણો. કટકા કરી પોટલું વારી ઘા કર્યો કે આ તારો રાણો. 19 માણસનું કુટુંબ આવ્યું, ઘેરે આવીને કીધું કે હાલો ત્રાગું કરવું છે. એક ભાણેજના લોહીથી નહીં ધરાય. 19 માણસનું કુટુંબ અને એક અરફ ઉતાર્યા વિનાનું 19 માણસનું કુટુંબ તૈયાર થયું. કામવાળી બાઈ હતી અને કીધું હાલે બાપ, તારા મારા લેણદેનના સંબંધ પૂરા થયા, સારું સુખી માણાનું ઘર જોઈ અને તું તારું કામ પાછું ક્યાંક બાંધી લીધે. હવે અમે અમારી આયુષ્ય ખૂટી ગઈ. તે કામવાળી બાઈએ કીધું હતું અટાણ સુધી તમારું અન્ન ખાધું, હવે તો જ્યાં તમે ત્યાં હું જીવતા ને તમે મુવાય તમે. ગાડું આંકવાવાળો કોળીનો જુવાન હતો. ગાડું આંકવાવાળાને કીધું આગ લાગે એટલે ઠેકડો મારી જાય દે. એટલે કીધું કવિરાજ માફ કરજો, ઠેકડો નહીં લાગે. કે કેમ? કે મને એમ થયું કે આગ લાગે ને કદાચ ઠેકડો માગરાઈ જાય તો. એટલે બેઠો છો ને ઉધે તો મોરથી 2 હાથની માલિકો નાગફણીઓ જડીને બેઠો છો, એટલે હવે ઠેકડો નહીં લાગે. એકવી માણસનું કુટુંબ જામનગરની બજારમાં કાવિદા લાંગાઈએ અહીંથી કટાર મારી અહીં કાઢી, અહીંથી કટાર મારી અહીં કાઢી અને તેલનો ડગલો પહેર્યો ને એકવી માણસનું કુટુંબ કપાસિયાનું ગાડું ભર્યું, માલિકર ઘીનો ડબ્બો રેડ્યો અને દિવાળી મૂકી રાજમહેલ આવતા. એ ધડાડ 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 એકવી માણસનું કુટુંબ સાહેબ જામનગરની બજારમાં બળી અને ખાખ થયું. આપણે શિવા દાયરાને અપ્યો હતો, હટાણું જામનગરનું, છતાં પાણી ભેરું ભરીને જાય. અહીંથી વાત અટકી નથી જતી. જામનગરનો ઇતિહાસ તપા લેવાની તમને છૂટ છે. જામ સતાજીથી લઈ અને જામ શત્રુશલ્ય સિંહજી અત્યારે જે મહારાજા છે જામનગરની ગાદીએ, એ જામ સતાજીથી લઈ અને જામ શત્રુશલ્ય સિંહજી સુધી 10 પેઢી ગઈ. 10 પેઢીની માલિકો જામનગરની ગાદી હજી રાણી જાયો નથી આવ્યો, દત્તક લેવો પડે, લેવો પડે, લેવો પડે. 10 પેઢી થઈ સાહેબ, 10 પેઢીમાં હજી રાણી જાયો જામનગરની ગાદી નથી આવ્યો, દત્તક લેવો પડે, લેવો પડે અને લેવો પડે. લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. હા, તાકાત છે શબ્દોની, તાકાત છે. હજી તમને એની એ તાકાત જોઈ લેવાની. ત્રાગાની તાકાત એ શું છે? હા, મેં તો ત્યાં હું એમ ભાઈ મને કહેતા હતા કે 2 ભાઈઓ હોય એમાંથી એક દત્તક લઈએ, જેને દત્તક ન લીધો એનો વંશો દે, જેને દત્તક લીધો એનું પૂરું થઈ જાય. આ તાકાત. અને સાહેબ આ તાકાતના અમે તારણો ઉપાસક છે. કોઈ એમ કે મહારાણા પ્રતાપના વખાણ કર્યા છે, દેવાય બોધનના વખાણ કર્યા છે. અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે એનામાં પડેલી ઉર્જાના વખાણ કર્યા, તાકાતના વખાણ કર્યા. અમે થારી ભેંસ દેખી તેના વખાણ કર્યા. નેતર પૂછી ટૂંકી નડી ગજે ને જો ગજરાજ બિનડ બળું ભે બાવડે તું કરીને જહને. હારો મકોડો દેખો તો એના દુઆ કીધા. મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય તો કરો ન મૂકે કાગડા, તો મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી. જ્યાં જ્યાં શક્તિને પ્રગટ થતા જોઈ છે ત્યાં તારણ બોલ્યા વિનાનું રહી ગયો નથી, પણ એ માને પ્રગટ થતા જોઈ છે. એવા વીરોના વખાણ કર્યા. ભલે કીધું જનની જણ તો ભગત જણજે, કાં દાતા અને કાં સુર તો નેતર રેજે વાંદણી, તારા મત ગુમાવશે. ત્રણના નામ રહ્યા. 3 માટે થઈને કવિઓની કલમ આલી. જોકે અટાણે અતિ કઠિન છે. અતિ કઠિન છે એટલા માટે સમય એટલો કઠિન આવ્યો છે. હું તો ત્યાં સુધી કે તમે 2 ભાઈઓ ભેરા બેન ખાતા હો તો માનજો તમારા પિતૃની તમારી માં અસીમ કૃપા ઉતરી છે. બાકી ઉમરે ઉમરે વેર કરાવ્યા. હા, શેટા હોય ઢુકડા લાગે, પાસે હોય શેટા લાગે, હગા પાસે બેઠા હોય છતાં 500 ગામમાંથી મોબાઈલમાં વાતું કરતો હોય, ફેસબુકમાં ઓલા પડખે બેઠા હોય. ભયંકર અવળો કાઢાયો. આખો યુગ જ અવળો આવ્યો. તમે જો ને ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને ને એ બધું તમામ વાહન થી માણા હાટું થઈને જ બને, છતાં ઢોર વાહનમાં જાય. ભેં વેચો તો તરત મેટાડોર બાંધશે. દીકરા લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે, હલવીને નહીં લઈ આવે.
ઢોર વાહનમાં જાય, માણ હાલીને ઉપડ્યું, કોઈ ચોટીલા, કોઈ દ્વારિકા, કોઈ વાન નીકળ્યું, હાયલું છે. ઠાકોર છે ધર્મને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરી વંદન કરી કે ધર્મને ખાતર હાલે છે. બાકી કંઈકને ડોક્ટરે બીવરાવ્યા છે, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, ડાયાબિટીસ વાળા ને 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા ધોડ્યા. યુગ દાખવો અવડાયો છે. એ નહીં કાલિકા રામન ભગતિ વિવેકુ, એ રામ નામ અવલંબન એકુ. નહીં કલિકા રામા ન ભગતિ વિવે. આમ બહુ કર્મ નહીં થાય, બહુ ભક્તિ નહીં થાય, બહુ તપે નહીં થાય, અને ક્યાંય રખડવા જાતાય નહીં. આમાં ક્યાંય કાઢી લેવાનું કંઈ છે. વાસ્તવિકતા છે. માણસ જ્યારે પોતાની વાસ્તવિકતામાં જાય ત્યારે એ શાંતિને પ્રાપ્ત કરે. એ માના છોરું માની પાસે જાય. એવા મસરાડી મંગલ ઉત્સવ, વઢવાણની ધરતી, બચુભાઈને યાદ કર્યા વિનાના કેમ રહી શકીએ. ભાઈએ જેમ રાણકદેવીને યાદ કર્યા એમ પ્રખર વાર્તાકાર. આમ તો હું જાહેરમાં ઘણી વખત બોલ્યો છું કે બચુભાઈ ગઢવી અને કાનજી ભૂટા બારોટ આ બે ગયા પછી સ્ટેજમાંથી વાર્તા વહી ગઈ. હા, વાતો કરે, વાર્તાની માંડણી, ગૂંથણી, બાંધણી, એ આખી વાર્તા હોય કે એને હવે સાંભળવાના પાસે એટલો સમય નથી. હા, વાર્તા માંડે નહીં એની અડધી પોણી કલાકે તો ખબર પડે કે એની વાર્તા હશે. હા, અને એમાં અમારે બળદેવભાઈ જેનામાં કોઈ સાંભળ્યા હોય, બળદેવભાઈ એટલે બાપલભાઈ પ્રખર વાર્તાકાર. હા, એના તો સામું જઈને વાર્તા સાંભળવી પડે, નકર અડધી તમારે એમને વહી જાય. બરોબર રાજપૂતે કે ઘોડી લીધી ને પછી એ અહવાર થયો ને ગયો, એ તો આપણે સામું જોઈને તો ખબર પડે. હા, એ આપણે સમજવું પડે. એ ખોબો હોયરો લઈ અને આંખની માલિક રાજપૂતાણે નાખ્યું એમ કે હમાણું એટલે હમાણું, બીજું પછી જોરાઈ ગયું. આપણે સમજવું પડે હું કે. એવો કાનજી ભૂટા બારોટ. હા, એની જે ઉપમા આનંદ કે કર માણદા આમાં માણ હાય ઠેર 1 લાખું દેતા નો મળે, બીજા ત્રાંબિયાન હુંદાઈ તે. ખોપાળાના પાડાના ડુંગરમાંથી ઘોડે હવાર નીકળ્યો, ધુમાપડ બાગડતા ઘોડું આંકે જાય, પણ ધુમાપડ બાગડતા જાતો હું એને જ ઘોડું કહેવાય. બાકી હલે પણ હાલે નહીં, અહવાર ને પાડે ફોડા, તારે પગે ઉતારું પાઘડી, મને ઘર ભેરો કરી ઘોડા. ઇન ઘોડું નો કહેવાય. કુકડો કંધામ રે કે કંદડા, શત્રુને હૈયે સાલ, તતા તોરિંગ નીપજે તમે પડ જુઓ પાંચાળ. પડે હવાર નીકળો, વિશાખ મહિનાનું ટાણું, આંબેરણું પાક્યું, આંબાની માલિકોર કેરીયું, પણ હઢુભાઈના માથામાં લીખું જામ્યું, એમ કેરીયું જામી પછી હાલા હાખું ખાય. કેવી આંબામાં કેરી આવી, કેવી આવી કે હઢુહીબાઈના માથામાં લીખું જામ્યું હોય, એમ કેરીયું જામી પછી હાહલા હાખું ખાય. આંબા કેટલા હેઠા આવ્યા, હાહલા હાખું ખાય. હા, બધી ઉપમાઓ, અલંકારો. હા, પણ આ બે ગયા પછી વાર્તા વહી ગઈ. એમ ગીતો, લોકગીતો, આપણું જે લોક સાહિત્ય અને રઢિયાળી રાત, મેઘાણીજીએ 3 ભાગ લખેલા છે, મને યાદ છે ત્યાં સુધી. એમ ભાઈએ લોકગીતોનો સંગ્રહ, રઢિયાળી રાત, શરૂઆત. પછી 1-2 પ્રસંગો મારે આપને કહેવા છે. સમયની અંદર વિજયભાઈ સુંદર મજાની સંતવાણી કરી. અમારો પાલુભાઈ તો સંતવાણીનો પ્યાસી માણસ છે, પૂજ્ય બાપુનું, નારાયણ બાપુના એ પરમ ઉપાસક અને દાતાર માણસ છે. અને બધા પ્રસંગોની અંદર એની હાજરી જ્યાં જરૂર હોય ત્યાં હોય. કચ્છમાં કોઈ પણ ભજન કલાકાર કે સાહિત્યકાર જાય એટલે ખૂબ આદર માન આપે, એની હાજરી છે. બીજા ઘણા બધા
કલાકાર મિત્રો છે, સાહિત્ય પ્રેમીઓ છે. અને બીજી મારી થિયરી જરા કહી દઉં વચ્ચે, કે જ્યાં તમે ઘોર કરવા આવો છો સારી વાત છે, કારણ કે ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે આ દે તો ખોટી જાય, આ આપે તો ખોટી જાય. હા, અમુક અમુક તો એટલી હૈદે લોભી આવે ને કે ફરી આમ ચોખાને દાણા પડે ચકલા ને બેઠા બેઠા વાતું કરતા મરી ગઈ પકડવાટ થઈને નહીં ખાવાય. ચકલા એઠા ન ઉતરે, એને વિશ્વાસ ન કે આના ફરી આમ ચોખા હોય. એક વ્યક્તિ પાસે કરોડો રૂપિયા થઈ અકાફા કેમ ગયા આમ આવતા ને મજા આવે ત્યારે આમ મારે ત્રાહું જોઉં આ બધા આમ. હા, સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન કે અધૂરા દુવા પૂરા કરે અને પૂર્યા કરે વખાણા તો સાજન વહા ગાઈએ. હા, મારી હાજરી હોય ન હોય છતાં મેં ઘણા બધા વિડીયોમાં એને મને સંબોધીને વાત કરતા મેં સાંભળ્યા છે તમને. લાખણસિંહ હોય કે ન હોય પ્રોગ્રામમાં, પણ એની મને બિરદાવ્યું છે. અને તમારી હાજરી ન હોય ને વાહેથી કહું કહે ને એ સાચું. કારણ કે હોય તો રૂડું બનાવવા તો હોવું કહે. ઘણા માંદા પડ્યા હોય તો આપણે ન કહીએ કે ભાઈ સતને કસટ છે, ઓલાને વેમ દે હું સત્યમાં છું એટલે મને કસટ છે. એને વેમમાં નાખીને આવે. સમાજ છે, પણ મારા જે બે પ્રસંગો કેવા છે, ચારણ સમાજ, રાજપૂત સમાજ, ઇતર સમાજ બધું આવ્યો છે. મનહરદાનભાઈએ ખૂબ સુંદર આયોજન કર્યું છે. આજે મને ખ્યાલ પડે તો 20-25 વર્ષથી આ બધું આયોજન કરે છે, મને તો ખબર નહોતી. હા, પણ ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ. રઢિયાળી રાત અને લોકગીતો ઝાલાવાડ, જો કે ઝાલાવાડનું લોકગીત વખણાય જ છે. હા, ઝાલાવાડનું લોકગીત વખણાય છે. અને ઝાલાવાડી ઢોલ મારે જાંદર એવા ઘણા લોકગીતો વખણાય છે. એટલે મારે એક બે પ્રસંગો જે તમને કેવા છે, પણ શરૂઆત લોકગીતોનું મહત્વ કેટલું છે. મેઘાણીને કોઈ પૂછ્યું હતું કે ગીત અને લોકગીતમાં શું ફેર, કે આંગણે ગુલાબનો છોડો વાવીએ એમાં ખાતર નાખીએ પાણી પાઈને એમાં ફૂલ આવે એને ગીત કહેવાય, અને અડબાવ જંગલમાં ઉગ્યું હોય ને પોતાની રીતે મહેકતું એને લોકગીત કહેવાય. એનો કોઈ રચયિતા ન હોય, એનો કોઈ રચયિતા નહીં. એમાં ક્યાંય ગુરુ પ્રતાપ જેઠીરામ બોલ્યા આવે નહીં, કોઈ માલિકી કોઈની નહીં. હા, એ લોકો દ્વારા લોકો માટે અને લોકોથી ગવાતું ગીત એટલે લોકગીત. જેમ લોક સાહિત્યની વ્યાખ્યા, લોકશાહીની વ્યાખ્યા છે ને અબ્રાહિમ લિંકને આપીને, એવી જ લોકગીતની વ્યાખ્યા. લોકો દ્વારા લોકો માટે અને લોકોથી ગવાયેલું લોકગીત. પણ સાચવું ઘણું, સાચવું ઘણું. ક્ષીર સમુદ્રની માલિકો લક્ષ્મી પગ દબાવતા ત્યારે નારાયણે એટલું કીધું કે દ્વાપર યુગ બેસી ગયો છે અને કુંડિનપુરની માલિકો તમારે ભીષ્મક રાજાને ત્યાં જન્મ ધારણ કરવાનો છે. હાલનું નાગપુર એ વખતનો વિદર્ભ દેશ. વિદર્ભ દેશમાં કુંડિનપુરમાં રાજા ભીષ્મકને ત્યાં આવતા ધારણ કરો, આપણે માધવપુરને માંડવી ભેળા થાશું. લક્ષ્મી હાલતા થયા, ભગવાનનો હુકમ હાલવું પડે. આ ધરતીથી ત્રાસ સહન નો થયો, રાક્ષસોનો, અધર્મીઓનો. બ્રહ્માને કીધું ક્યાં પોકાર કરવા જાવ, કે ક્ષીર સમુદ્રમાં પ્રભુને પોકાર કરો. ધરતી પોકાર કરવા માટે થઈને આવ્યા. બે બાઈઓ ભેળીઓ થયું, ને એક પતિની બે પત્નીઓ ભેળી થાય ને એટલે કાં સૈયરી કે કાં બેન કીએ. વિષ્ણુ પત્ની લક્ષ્મી, ધરતી વિષ્ણુ પત્ની, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ પર સમય. એક પતિની બે પત્ની ભેળી થાય એટલે કાં સૈયર કીએ અને કાં બેન કીએ, એટલે લક્ષ્મીજીને ધરતી કીએ છે કે સૈયર એ મોરી રે સૂરજની પાછવાડે ચાંદલિયો કે દી ઉગશે રે. ગવાય તો ચાંદાની પસવાડે સૂરજ કે દી ઉગશે, પણ હકીકતે છે સૂરજની પસવાડે ચાંદલિયો કે દી ઉગશે. કોણ કહે? ધરતી, લક્ષ્મીને કહે. સૈયર સૂરજની પસવાડે, કારણ કે તેત્રાયુગ પૂરો થયો તો રામે જળ સમાધિ લઈ લીધી હતી. સૂર્યવંશનો રામ એ અસ્ત થઈ ગયો હતો અને ચંદ્રવંશની અંદર કૃષ્ણ પરમાત્માએ જન્મ નહોતો લીધો. એટલે ધરતી પૂછે સૈયર મોરી આ સૂરજની પસવાડે ચાંદલિયો કે દી ઉગશે? ચંદ્રવંશમાં કે દી આવશે? એ ચાંદો કે દી ઉગશે? એટલે ધરતીને લક્ષ્મીએ કીધું કે બેન અમારે હમણાં જ વાત થઈ, અમારે હમણાં જ વાત થઈ કે શું કે ઉગશે
શ્રાવણના સોમવારે આઠમની અધરાતે રે. આમાં એમ કે તમારે થોડુંક ચોખવટ કરી દઉં ને પછી લંગિયા કરી લઉં. સાયતમ ને સોમવારે આઠમની અધરાતે. હવે હાયતમને સોમવાર તો કહી દીધું, બધા આઠમ ક્યાંથી આવી? એક વખત તો કહી દીધું કે હાયતમને સોમવારે આવશે. પછી કચ્છમાંથી ઉપડી દ્વારકા આવી, દ્વારકાથી પોરબંદર આવી. 4-5 નંબરના સિગ્નલ લાગી ગયા. અને લેલી સાહેબ નામના એડમિનિસ્ટર પોરબંદરની અંદર, લેલી સાહેબ નામના એડમિનિસ્ટર, અને ચોખ્ખો હુકમ કર્યો કે એક પણ નાવડાને, એક પણ હુડકાને સ્ટીમર સુધી જવા દેવામાં નહીં આવે. રોકાવાનો પ્રશ્ન આવ્યો. રોકાય તો ખર્ચો કોણ આપે? પોરબંદર મહારાજાએ જાહેરાત કરી કે 1 દી રોકાય, 2 દી રોકાય, 4 દી રોકાય, જેટલો ખર્ચો આવશે એટલો પોરબંદર રાજ ઉપાડશે. ત્યારે કોઈએ વિરોધ ન કર્યો. ફક્ત વિરોધ કર્યો હોય તો મેટ્રિકના વિદ્યાર્થીઓ કર્યો હતો, ઉહાપો કર્યો હતો. કારણ કે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, મહારાષ્ટ્રમાં લેવાતી. અમારો વરસ બગડે, અમને જવા દો. પણ એવો કડક અધિકારી લેલી સાહેબ મહિના નહીં, અને નિયત સમયે, કઈ સમય, મૂળ નામ તો વેતરણી હતું, ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. પણ પહેલી વખત વીજળીના દીવા મૂક્યા હતા ને, જનરેટરના દીવા, એટલે એનું નામ વીજળી પાડી દીધું હતું. મૂળ નામ વેતરણી હતું. ઉપડી નેવી બંદર, પોરબંદર અને માંગરોળની વચ્ચે નેવી બંદર આવે. નેવી બંદર સુધીને સમાચાર આવ્યા. નેવી બંદરે પહોંચતા પહોંચતા દરિયાને તળિયે એવડો મોટો ધરતીકંપ થયો. દરિયાને તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખી વીજળી છે એ પાણી હોતી ક્યાં વહી ગઈ એનું આજની ઘડી સુધી પતરું મળ્યું નહીં. હકાબા તેદી આ મીડિયા નહોતા, તેદી છાપા નહોતા, તેદી રેડિયા નહોતા, તેદી આ એકય માધ્યમ નહોતા. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. નાના ગામડાના ઝૂંપડે ખબર પડી ગઈ. એ ખબર પાડી કોણે? એ ખબર પાડી હોય તમારા લોકગીતો એ પાડી છે, આ સંગીતે પાડી છે. રાવણ થા લઈ લોટ માગવા વાળા આવે, એ નાકે બેહે, રાવણ થ વગાડે, અને અમીર જાતા ચપટી લોટ માગે, અને એ ગુલાબભાઈ આમ રાવણ થા કરોણ સુર દીએ, અને કરોણ સુરની માલિક હોય એમ કેતા રાવણ થા વાળા કે આજ કાશમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ, દરિયે વેરણ થાય કાશમની વીજળી વેરણ થાય કાશમ વીજળી રે મત દરિયે વેરણ થઈ. ભાનુશાળીઓની જાનું બેઠી હતી, માંડવીથી ચડી હતી. એક મને સામ્યતા જોવા દડી, તાલમાં લો એની પહેલા કહી દઉં. એક વીજળીમાં ટાઇટેનિકમાં એક સામ્યતા જોવા દડી. ટાઇટેનિકમાં 13 કુંવારા વરરાજા, માફ કરજો, ટાઇટેનિકમાં 13 પરણેલા યુગલ બેઠા હતા. પેલી મુસાફરી 13 પરણેલા યુગલ બેઠા હતા, અને વીજળીમાં 13 કુંવારા વરરાજા બેઠા હતા. મુંબઈ પરણવા માટે થઈ જતા. 13 બેયને નડ્યા તો ખરા. 7 વેસુમાય શેઠિયા બેઠા ને છોકરાનો નહીં પા, ઓખા બંદરેથી ઉપડી તીને, ઓખા બંદરેથી ઉપડી તીને, એને આવવું મુંબઈ શેર કાશમની. લોકગીતોને ધ્યાનથી સાંભળો, પ્રેમથી સાંભળો, ભાવથી સાંભળો તો તમને અદબ વસ્તુ જોવા દે. ભજનને, દુહાને, છંદને અદબ વસ્તુ જોવા દે. હજામાં એક વસ્તુ જોવા દડશે. એ વખત સંદેશ વ્યવહાર તો હોતા નહીં, તો ડૂબે છે, કોઈક બચાવવા આવો એમ કેવું છે. કેવું કઈ રીતે? કેવું કઈ રીતે? હકાભા એ લોકગીત કીએ છે કે કાચને કૂપે સંદેશા દીધા,
કાચના શીશામાં તીઠિયું નાખી લાકડાના બૂચ મારીને દરિયામાં રવાના કર્યા કે જેના હાથમાં આવશે એ બતાવવા આવશે, જેના હાથમાં આવશે એ બતાવવા આવશે. કાચને કૂપે 5 ને 2 હાથ ઊંધી નીચે જાઓ, અતલ વિતલ ભૂતલ સુતલ તલાતલ સાતલ મહાતલ ને પાતલ, હાથ પાતાળમાં ગમે ત્યાં જાઓ, 5 દો ઉપર ચઢો, પેસોનું 55 દોય, પણ હોણી અણહોણી નહીં, અને હોણી હોઈશો હોય જ નથી થવાની, નથી થવાની, થવાની છે એ થવાની છે. માટે સંપતથી મત રચી અને વિપત પડે મત રોય. આવે ને તો બહુ છકી ન જવું. હા, આ તો છે ને આવવાવાળી ને જવાવાળી વસ્તુ છે. આ તો આ નામ દોલત છે, એક નામ દોલત છે. આવતાય લત મારે, જાતાય લત મારે. આવે એટલે વાહમ પાટું મારે, માણસ હાથી કાઢીને હાલતો જાય એટલે પેટમાં પાટું મારે, બેવડો વળી ગયો. 2 વખત લત મારે દોલત કહેવાય. મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું, લક્ષ્મીના ઘણા નામ છે, પણ 4 નામ મને બહુ ગમ્યા. એ હું તમને કહું. એક મીંદડી માથે બેઠી, એને ચપડા કીએ. એક ઘોડ માથે બેઠી, એને ચંતડા કીએ. હા, બધા એના વાહન પ્રમાણે નામ છે. એ કમળ માથે બેઠી, 18 હાથીમાં કે હથિયાર ધારણ કર્યા. કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે. 18 હાથીમાં કે હથિયાર ધારણ કર્યા છે. એને આદિ નારાયણી કહેવામાં આવે છે. નથી આવતી નથી જાતી. એક વખત મહિષાસુરને મારવા માટે થઈને આવી હતી, પછી નથી કોઈ દી આવતી, નથી કોઈ દી જાતી. એ આદિ નારાયણી. બીજી મીંદડી માથે બેઠી, એને ચપડા કીએ, ચંચડા કીએ. એ બીલી પગે આવે ને બીલી પગે વહી જાય. સાની મુનિ આવે ને સાની મુનિ વહી જાય. ઘણી વખત કે વઢવાણ કે તો 500 રૂપિયા પડે, ક્યાં ખબર નથી. 500 રૂપિયા તો કેમ એ ગયા? હા, એ સાની મુનિ આવે ને સાની મુનિ વહી જાય. ખબર જ ન પડે કેમ આવી કેમ ગઈ. ત્રીજી છે એને ઘોડીની અસવારી છે. ઘોડ એવું પંખી છે કે દીનું હુજે નહીં, એટલે રાતે જ આવે ને રાતે જ જાય. પછી હોટલું જાય, કલબુમ જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે. ચોથી છે એને હાથીની અસવારી છે, એને શુભ લક્ષ્મી કહેવામાં આવી. પણ આજ તમારી પાસે કાયલ નથી અને કાયલ કરોડોપતિ બની જાવ એવું ન બને. કારણ કે હાથી ધીમું હાલે, ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વિસ્તાર, પણ એરડ કરણ ને આંકડા એને વધતા ન લાગે વાર. ધર્મ બીજ ધીરે વધે. જે વડલાના પીપળાઓને ઝાડવાને મોટા થતા વાર લાગે ને, એમ ધર્મને માર્ગે લક્ષ્મીને કમાતા વાર લાગે. બાકી એડા ને કેડા ને આંકડા ને વધતા ન લાગે વાર, એને પડતાય ન લાગે. વાવાઝોડા ઝપટું પછી ઓલા ખમે મુરિયા પાણી સુધી ગયા હોય. પણ હાથી ઉપર બેઠી રહે, ધીમી આવે, પણ જગત જોવે એમ આવે, ટકોરા વગાડતી આવે, દુનિયા દેખે એમ આવે. અને ત્યાં જાય ને ત્યાં દાનમાં જાય, પુણ્યમાં જાય, જગત જોવે એમ જાય, ટકોરા વગાડતી જાય, સારા કામમાં જાય. હા, એટલે આના બહુ અભિમાન ન કરવા. એ મંદિર સંભાળ્યું. ગામે કીધું 5 વીઘા જમીન છે, ગઢાણ થઈ ગઈ હતી, કે તો બાપુ ખેડી દઈએ. કે અચ્છા બતા, એ હારો માણા એવો ટ્રેક્ટર રાખી દીધું. એમાં પેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું બાપુ વરસાદ બહુ સારો પડ્યો, કયો તો થોડોક બાજરો વાવી જાય. કે અચ્છા બતા, એ ગામ આવ્યું હતી, બાજરો વાવી ગયા. ભાદરવો મહિનો આવ્યો ને બાજરી પાકી, એટલે ગામે માટલો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. એ તો બાપુ તમારે ઉડાડો પડે. કે અચ્છા બચ્ચા, એ ધોતિયાની આખી નાખીને બાચમાં સેડા માસડે ગોફેરના 2 ઘા કર્યા. એ 2 ઘા કર્યા ન કર્યા, ઓલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી. એને ધ્યાન પીડ્યું, આ તો મારા પૂન માસડા પાસે જઈને કે અભાગ્યા એને તે પંખી ઓકારવા તો શું કરવા? 50 વીઘા મૂકીને 5 વીઘામાં મેર્યો, મને ઘરઘાવી છોકરા રખડાવ્યા. ત્યાં પીડા પીડા હોકાર્યા આવતો, રોટલા ટિફિન તો દેતી હતી. તમારા ગોખલામાં બેઠી હોય એની માથે વિશ્વાસ રાખજો. અને કા કોઈ સદગુરુ મળે તો એના તરણની માલિકો લાકડી પડે એમ પડી જાય. જો કોઈ ગેબી જડી જાય તો લાકડી પડે એમ પડી જાય. તો બાકી મોટા ભાગના પંખી હોકારે, આમાં ક્યાંય રેખડા જેવું છે. હા, કદાચ તમને પ્રશ્ન થાય કે આ કડી કાર છે, આમાં એવો સદગુરુ ગોતવો ક્યાં? તો મેં વાંચ્યું છે ત્યાં સુધી તમને કહું, 2 રસ્તા છે. તમારા તાકાત હોય તો ગોતવા નીકળો, તાકાત હોય તો ગોતવા નીકળો. કે ખબર કેમ પડે? ખબર કેમ પડે? તો 3 દ્રષ્ટાંત તમને દઉં.
8 મહિનાનો પહેલો વરસાદ પડે, પોણા ગામમાંથી વરસાદ પડે, ધરતીની ફૂરમ એમ કહી દે એટલામાં ક્યાંક મેં પીડ્યો, માટીની સુગંધ એમ કહે કે એટલામાં ક્યાંક વરસાદ પીડ્યો કે ને. કોઈ ગાડીમાં હાલ્યા જતા હોય અણીનું ઝાડવું ખીલ્યું હોય, તમને ખબર પડી જાય એટલામાં ક્યાંક અણીનું ઝાડવું ખીલ્યું છે, તેને અણી સુગંધ લીધી છે ને ખબર છે. કદાચ ને એ તમે અદાણ આવો ન પડે તો ખેતરવા માલિકો તમે કામ કરતા ને ઉપરવા ત્રણેય ખેતરવા કોકે રોંઢાનો ચા કરી અને ચાની ભૂકી માણીગામાં નાખે ને એટલે 3 ખેતરવા નીચે ખબર પડે કે ઉપર કોકે ચા કર્યો. એમ જેના આશ્રમમાં જાતા મનોચક્ર બંધ થાય ને ટાઢી વાવેર આવવા મળે, સુગંધ આવવા મળે, તે માનવું છે કે આમાં કંઈક તાકાત છે. એના તળની માઈકો લાકડી પડે એમ પડી જાય. જો આ એક રસ્તો, અને બીજો રસ્તો એ છે કે કદાચ ને તમે નીકળી ન શકો તો બીજો રસ્તો એ છે કે ખૂણાની માલિક માળા લઈને બેસી જાય. જો રામ 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 એ જપતા 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 એક દી આત્મો એટલો શુદ્ધ થઈ જાય કે આવો ગુરુ ગોતતો ગોતતો તમારે આંગણે આવશે. ખાલી થઈ જાવ એટલે ના. એનું લોજિક તમને કહું. તમને ખબર છે પવન શું કરવા ભાઈ? તમે કદી વિચાર કર્યો પવન વાય શું કરવા? પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, અવકાશ આ પંચ તત્વો છે, પોતાનો ધર્મ ક્યારેય છોડતા નથી. મારા સામું જોઈ તમે ખ્યાલ સમજી જાય. પૃથ્વી તો આમ જ ફરે, ન આમ જાય ન આમ જાય. પૃથ્વી આમ જ ફરે. પવન છે આડો જ ભાઈ, ન ઉપર જાય ન નીચે જાય, આડો જ ભાઈ. અગ્નિ છે ઉપર જ જાય, ગમે ઊંધો દીવો રાખો ને તો ઉપર જાય, ના આડો જાય ન નીચે જાય. નકર ચૂલામાં બાઈ ગેસ પેટાવત ને સીધી છેડી મારત તો, પણ ના એ ઉપર જ જાય. અગ્નિ ઉપર જ જાય, પવન આડો જ ભાઈ, ધરતી ત્યાં જ ફરે, પાણી નીચે જ જાય. પાણી આ 5 તત્વોના જે ધર્મ છે એ ક્યારેય પોતાના ધર્મથી ચલિત થતા નથી. અને ચલિત કરો, બળથી પાણીને ઉપર ચડાવો તો અંતે પાછું નીચે આવે. બળથી ફૂંક મારીને તમે અગ્નિને ત્રાહો દાવ, હોનિયું મારે ને ફૂંક, પણ પાછો હોય ત્યાં આવે. તો પવન વાય શું કરવા? તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે જે અતિશય ગરમી પડે એ અતિશય ગરમીને હિસાબે હવા છે ત્યાં પાતળી થઈ જાય. હવા પાતળી થઈ જાય એટલે શૂન્ય અવકાશ સર્જાઈ જાય. તો જ્યાં શૂન્ય અવકાશ સર્જાઈ જાય ને એને ભરવા માટે થઈને જે જાડી હવા હોય ને, ભરાયેલી હવા હોય ને એ દોડી અને ખાલી જગ્યાને ઉરવા માટે થઈને આવે. એમ અહંકાર શૂન્ય થઈ જાવ ને એટલે આવા ભરાયેલા હિમાલયમાં હશે ને તો દોડી દોડી અને પાછા તમારે આંગણે તમને ભરવા માટે થઈને આવશે. પણ એક વખત અહંકાર શૂન્ય થઈ જવું જોઈએ. હા, મેળામાં ફૂંકણાવાળા પાસે વ્યક્તિ દઈને કીધું હતું કે ફૂંકણું તો તારી પાસે લઉં, ફૂંકણું તારી પાસે લઉં, કારણ ગેરંટી શું? એટલે ફૂંકણાવાળાએ કીધું હવા ન ભરીને તો જિંદગી આખી નહીં, હવા ભરાય પછી નક્કી નહીં. એમ જેને જેને હવા ભરાય ને પછી નક્કી નહીં, હવા ન ભરે ત્યાં સુધી જિંદગી આખી નહીં છે, ત્યાં સુધી તો જિંદગી આખી નહીં છે. રેલવે સ્ટેશનમાં કાચની બંગડીઓ રાખીને એક જણો બેઠો તેમ પોલીસવાળા ગયા. અમુકનો રૂવાબે હોય ને, કાચની બંગડીઓ હતી. પોલીસવાળા ગયો ફેરવીને લાકડી મારે, આમાં શું છે? થેલીમાં લાકડી મારી, આમાં શું છે? બંગડીવાળો કે હવે કાંઈ નથી. લાકડી ન મારી તો બધું હતું, હવે કાંઈ નથી. કાળ આવ્યો, સમય આવ્યો છે. અને આ સમયની માલિકો એટલું યાદ રાખજો. ડોંગરેજી બાપા કહેતા કે આ જગત છે કોઈ દી કોઈને પૂરું જડ્યું નથી ને ઈશ્વર કોઈને અધૂરો જડ્યો નથી. જગત હંમેશા એના માટે અધૂરું જ મળે, કોઈ દી કોઈને પૂર્ણ મળ્યું નથી. અને ઈશ્વર જેને જેને મળ્યો છે એને પૂર્ણ જ મળ્યો છે, કોઈ દી અધૂરો મળ્યો નથી. તો શ્રદ્ધાપૂર્ણ રાખજો, કારણ કે શ્રદ્ધાવાનથી બળવાન જગતના પટમાંથી કોઈ નથી. શ્રદ્ધાવાનથી બળવાન જગતના પટમાંથી કોઈ નથી. અને અંધશ્રદ્ધાવાળાથી અકલ મઠો દુનિયાના માલિક કોઈ નથી. અકલ મઠા, હા, અંધશ્રદ્ધા ઓકે, અતિ અકલ મઠા. શ્રદ્ધાની એક તાકાત છે, શ્રદ્ધાની એક ઉર્જા છે, શ્રદ્ધાનો એક પાવર છે. અને એ પાવરથી માણસે એ સંસાર સાગર તરી જાય છે. એવી જે શ્રદ્ધા અને એવો જે વિશ્વાસમાં મોગલ ઉપર મનોહરભાઈને કેટલાય વર્ષથી આ કાર્યક્રમો કરે છે, સાહિત્યને જીવતું રાખે છે. અને આપે ઘણા બધા વાતો કરતા છો સાહિત્યને જીવતું રાખવું છે, સાહિત્યને જીવતું રાખવું છે. જેટલું હું તમને કહેતો જાઉં છું, યાદ રાખજો, સાહિત્યને જીવતું રાખવું છે એની પેલા સાહિત્યકારને જીવતો રાખવો પડે.
પણ બાકી તો જેને જેને તમે જીવતા રાખો એ રીએ. ભજનને જીવતું રાખવું હોય તો સાતા ભજનિકને જીવતો રાખવો પડે. સાહિત્યિકને જીવતું રાખવું હોય તો સાતા સાહિત્યકારને જીવતો રાખવો પડે. એમ તો જેને ધારણ કરતા છે ને તો જીવતો રાખવો પડે ને. છતાં પણ આ કડી કાળની માલિકો પણ હજી સારું સાંભળવાવાળા, સારું બોલવાવાળા, સારું ઝીલવાવાળા, એક એક શબ્દને ઝીલે એની જે તાકાત, એની નાનકડો પ્રસંગ પછી હું વિરામ લઉં ને, સમય માન આપીને નાનકડી વાત. વિદ્વાનોની સભા બેઠી તેને એક વ્યક્તિ એટલું આવીને કીધું, ભાઈ મેં અતરત જોયું કે શું કે મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવન ત્રયમ. એક મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવન ત્રયમ. માખીએ પાટું માર્યું અને 14 બ્રહ્માંડ ડોલી ગયા. ભલા માણા માખી પાટું મારે 14 બ્રહ્માંડ ડોલે? ક્યાં ડોલી ગયા? કે હું બન્યું કીધી કે એક દી જશોદાના કાનમાં આવીને બળભદ્રે એટલું કીધું, માં તારો દીકરો માટી ખાય છે. અને જશોદા ખીદ કરીને ગયા, કાનાનું કાન પકડી નેહડામાં લઈ આવ્યા, પોતાના આવાસે લઈ આવ્યા ને મોઢું ઉઘાડ, મોઢું ખોલ. કૃષ્ણ ના પાડે, લેવા દીકરાને પાણી પાવ. હોનાનું પાત્ર ભરી આવ્યા, પાણી પી રે. કૃષ્ણ ના પાડે, મૂકી દીધું. એક લાકડી મારે, મોઢું ઉઘાડ. કૃષ્ણ ના પાડે, લેવે લાકડીને ઘા કરી દો. લાકડીને બસ મારા દીકરાને. નારદે કીધું, હું કાશમાં પીડ્યા છો કે એની માટી કાઢી મોટું નથી ઉગાડતો કે એને એટલું કહી દો ને મને માં કે. જશોદા કે, હે લાલા એક વખત મને માં કે ને દીકરા, એક વખત મને માં કે ને. અને માં એ કહેવા માટે થઈને ત્યાં મોઢું ઉગાડ્યું. એ કૃષ્ણે ત્યાં મોઢું ઉગાડ્યું. ત્રીજી છે એને ઘોડીની અસવારી છે. ઘોડ એવું પંખી છે કે દીનું હુજે નહીં, એટલે રાતે જ આવે ને રાતે જ જાય, પછી હોટલું જાય, કલબું જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે. ચોથી છે એને હાથીની અસવારી છે, એને શુભ લક્ષ્મી કહેવામાં આવી. પણ આજ તમારી પાસે કાયલ નથી અને કાયલ કરોડોપતિ બની જાવ એવું ન બને, કારણ કે હાથી ધીમું હાલે, ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વિસ્તાર, પણ એરડ કરણ ને આંકડા એને વધતા ન લાગે વાર. ધર્મ બીજ ધીરે વધે, જે વડલાના પીપળાઓને ઝાડવાને મોટા થતા વાર લાગે ને, એમ ધર્મને માર્ગે લક્ષ્મીને કમાતા વાર લાગે. બાકી એડા ને કેડા ને આંકડા ને વધતા ન લાગે વાર, એને પડતા ન લાગે. વાવાઝોડા ઝપટું પછી ઓલા ખમે મુરિયા પાણી સુધી ગયા હોય. પણ હાથી ઉપર બેઠી રહે, ધીમી આવે પણ જગત જોવે એમ આવે, ટકોરા વગાડતી આવે, દુનિયા દેખે એમ આવે. અને જ્યાં જાય ને ત્યાં દાનમાં જાય, પુણ્યમાં જાય, જગત જોવે એમ જાય, ટકોરા વગાડતી જાય, સારા કામમાં જાય. હા, એટલે આના બહુ અભિમાન ન કરવા. હા, અમારી કાઠિયાવાડમાં કહેવત છે કે ભેંસ દીરવે કપાય છે ને વાણીઓ દીરવે પૈસા. ભેંસને જેટલા કપાય છે એટલે બળદને જો ધણીને માર નાખે, ડો બૂંદ જીરવે તગારા ને તગારા. એમ પૈસો છે ને વાણીઓ જીરવે, એની પાસે જેમ પૈસા આવે મેં એ ગરીબ થતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતિયમ ગાંઠિયો આવતી જાય. વાણી આપણે જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય. અને આપણી પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ કોઈ મારી નાખાય નહીં. બહુ કઠણ છે આને જીરવવી. હા, એક જણા પાસે કરોડો રૂપિયા થઈ ગયા ત્યાં ભાઈબંધને કીધું તો ભાઈબંધ કરોડો રૂપિયા થઈ ગયા, શું કરું? સોનું બનાવી લે, કાયમ ભાવ વધે. એ તમામ પૈસાને હોનાને લગડી કરી જમીનમાં દાટી માથે છીપર ઢારી, ગામ હુઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. એમાં એક જે લગડી ગણવા હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો રાડ ફાટી ગઈ. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને એવો, શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયું અને નકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કહે, ત્યારે તો ગણવાથી જ કામ હતું ને. તારે ગણીને હું હતું ને, જેને વાપરવો એને ફેર પડે, તને શું ફેર પડે? તું કાંકરા ગણ કે લગડી ગણ, તારે ગણીને હું ને આ ગણ કે આ ગણ. જેને દેવું છે. અને એ યાદ રાખજો, જેના માવતરને દેતા ભેરા હોય ને એના ઝીણા દઈ હગે. બાકી અમે અહીંથી વાતો કરીને દાતા એવી વાતમાં માલ નથી. હું આવે ન હોય ક્યાંથી આવે? હકાભા મને 500 રૂપિયા દઈને એમ કહ્યું લાખણથી ગઢવી હાલે 10 મિનિટ છે ને તું બસુરું ગા. 10 ની 15 મિનિટ બસુરું ગાઉં. કોઈ 5000 રૂપિયા દઈને કે વિધિ હાલે તો વિધિ, ત્યારે 10-15 મિનિટ બસુરું ગાવાનું છે, દાયરો બગાડી નાખવો. 10-15 મિનિટ બસુરું ગાવાનું છે એટલે વિજય 15 ને બદલે 20 મિનિટ બસુરું
ગાઈ દે. લતા દીદીને 1 કરોડ દો ને તો બસુરું ન ગાઈ શકે. આપણે પ્રણામ કરીએ, આત્મા વિયોગ્ય હોય ભારતને એવો મળે કે ન મળે. 1 કરોડ દો ને દીદીને એમ કહો કે તમે બસુરું ગાઓ, ન ગાઈ શકે. કારણ માલિકોર બસુર છે જ નહીં. બાયણે આવે ક્યાંથી? અંદર હોય તો જ આવે, નકર આવે ક્યાંથી? જે માલિકોર પીડ્યું એ જ બાયણે આવે. આપણે ન કહીએ ફલાણો ભાઈ નીતિ નીકળ્યો નહીં હતો જ, આપણને ખબર મોડી પણ એમાં એ શું કરે? એમાં એ તો હતો. તમારો ભાઈબંધ દગાખોર નીકળે, તમને કુટુંબના 10 જણા ઠપકો દે, મૂર્ખા સમજીને ભાઈબંધ કરાય ને. ભાઈબંધ દગાખોર નીકળે, સંબંધી દગાખોર નીકળે તો 10 જણા ઠપકો દે, મૂર્ખ. ભાઈબંધ કરતા પહેલા આને આખું ગામ જાણતું હતું, તું હું અજાણ્યો હતો? સમજીને ભાઈબંધ કરાય ને. ભાઈબંધ દગાખોર નીકળે, તમને 10 જણા કુટુંબના તમને ઠપકો દે, પણ કાકો દગાખોર નીકળે તો કોણ કે સમજીને કાકો કરાય? એ તો આપણી મોર મેર્યો ભાઈ. લેખ માટે 5 દો ઉપર ચઢો, એ આજે લેખ છે. સંપતથી મત રતીએ અને વિપત પડે મત રોય. અહીં હોણી અણહોણી નહીં અને હોણી હોઈશો. હોય વાત વછૂટી જર પડી એને કાઢી ન શકે કોઈ. અહીં તો હોણી અણહોણી નહીં અને હોણી હોઈશો. હોય જે નથી થવાની અને થવાની છે એ થવાની છે. હા, મહામુનિ વાલ્મીકી એક જગ્યાએ લખે છે કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથયા પ્રાસાદે આરૂરોહ. આમ લખ્યું. ખાલી અગાસી ઉપર ચડી એમ લખ્યું હતું. વાલ્મીકી જેવો મુનિ એમ લખી નાખે કે મંથરા અગાસી ઉપર ચડી. અહીં સ્પેશિયલ શબ્દ લખ્યો યદ્રથયા પ્રાસાદે. કારણ વિનાની અગાસી ઉપર ગઈ. મંથરાને ખબર નથી હું કરો અગાસી ઉપર જાઉં, ગઈ. હામી કૌશલ્યાની દાસી ઉપર. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકી લખ્યું પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? કે તને ખબર નથી અમારો રામ રાજા થાય? રામ રાજા થાય. એ કે હે કે નેઠી ઉતરી. પછી જે બન્યું તમારી મારી સામે છે, તમારી મારી સામે છે. વાલ્મીકીએ હું એટલું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. મંથરાને ખબર નથી હું કરો અગાસીમાંથી. કોક નિયતિ ખેતી ગઈ, કોક બળ ખેતી ગયું, કોક તાકાત ખેતી ગઈ. કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું વરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, રાવણનું મૃત્યુ લઈ ગયું, વાલીનું મોત લઈ ગયું, છોકરીની મિત્રતા લઈ ગઈ, સબરીનું તપ લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, સબરીના બોર લઈ ગયા, હનુમાનની ભક્તિ લઈ ગઈ. વાલ્મીકે તમારે એટલું ઉમેરવું એટલું ઉમેરો. હું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ નિયતિનો ખેલ છે. હા, નિયતિનો ખેલ છે. અને આ ખેલને જે સમજી જાય એને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું, પ્રાર્થના કરવી બહુ હેલી છે, પ્રાર્થના પૂર્ણ થવું બહુ કઠિન છે. પ્રાર્થના કરવી બહુ હેલી, તું દયાળુ છું, તું માયાળુ છું, તું કૃપાળુ છું, ઘણી બધી હેલી છે. પણ પ્રાર્થના પૂર્ણ થઈ જાય, હું કોઈ પણ પ્રકારની પ્રાર્થના નહીં, તારા તરફથી જે મળે એ મને સ્વીકાર્ય છે, મારો કોઈ વિરોધ નથી. ન અભિનંદતે ન દ્વેષ. સુખ દુઃખ લાભ હાનિ જે કંઈ મળે એ મને સ્વીકાર્ય છે. તને 1 વખત ગમ્યું, મને 20 વખત ગમ્યું. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા હાનિ લાભ પ્રિય મિલન વિયોગા કાલ કરમ બસ હોહી ગોસાઈ એ બરબસ રાત દિવસ રાત અને દિની જેમ આવવાવાળા ને દેવાવાળા છે. તો કાળની જે ગતિ છે, આ તો ભદ્રનાથ દીપાલુભાઈ બેઠા ને, હવે એની માટે હું તમને એક કડી ખાલી કહું અને પછી એક પ્રશ્ન મૂકું છું. મારે એક પ્રસંગ કેવો પણ એ પ્રમાણે યાદ આવ્યું રાતને દિની જેમ. એટલે